આજે આપણે આવી ગયા જુનાગઢ દાતાર બાપુની દરગાહ, જ્યાં ઉરસ છે. ત્યાં યાજરા જમિયાલસા દાતાર થઈ જાય ચાલુ. આવી ગઈ જ રોટલી, આ એક એક રોટલી તો બે. यहाँ पे रिक्शा एक घा कर नाख दीधું ને હવે હાલ્યા જાય. હા મન ડુંગર ની શરૂઆત થઈ ગઈ. હો ઓલી કેમ ટીંગે. તો કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા જુનાગઢ દાતાર બાપુની દરગાહ, જ્યાં ઉરસ છે. ત્યાં યાજરા જમિયાલસા દાતાર દરગાહ આવી ગયા છે. આપણે દુઆ સલામ કરી લઈએ. પછી અકબર કહે છે પહાડ ચડવાનું જોઈએ, પછી પહાડ ચડીને વિડીયોમાં છેક સુધી બન્યા રહે. તો ડાયરેક્ટ આપણે લોબાનના ટાઈમે જ પહોંચીએ. વાત લોબાન થતો હતો ને પહોંચી આવ્યા આપણે ટાઈમ પર. આમ બાજુ ડુંગર વાદળા ભટકેલા છે. બપોરનો 1 વાગ્યો ને આપણે નીકળી જ હવે હોટલ ગોતવા માટે, કેમ કે ત્યાં જ આપણને નસીબ થઈ નથી. બાજુ બાજોબાજ કરતી એટલે આપણને ત્યાં જ નસીબ થઈ નથી. હવે આપણે નીકળી ગયા હોટલ ગોતવા માટે. ત્યાં ગુજરાતી થાળીની હોટલ ગોતશો ને બેસી જાવ ત્યાં જમવા. હું જે પહાડ ચડવાનો છું પપ્પા, પહાડ ચડશો છું. તમારું કામ નથી. આજે પહાડ ચડો એટલે કાલે કામે ના આવે. કામે કોને જવું છે કાલે? કામ કરવાનું છે ને, ઓળખાણ એ કરતા રહેશું, આખી જિંદગી કામ કરવાનું છે. પહાડ ચડતા આવીએ કાલે. સવારના વહેલો નીકળી જવું. પહોંચ્યા ગુજરાતી થાળી ખાઈ નાખી. દઈ દીધો જ ઓર્ડર આવે એટલે ભૂકા બોલાવી નાખે. આશીર્વાદ હોટલમાં આવ્યા, ડબલ માર ઉપર થઈ જાય ચાલુ. આવી ગઈ જ રોટલી, આ એક એક રોટલી તો બે કોરિયામાં વહી જશે. એક રોટલી રબડી છે. તો ખાઈ પીને રિટર્ન થઈ ગયા પાછા આપણે. હવે ફાકી ખાઈ નાખીએ. નહીં આ ઓલી હોટલ દેખાય ને આશીર્વાદ હોટલ, એ હોટલમાં ગયા હતા આપણે. આ બોર્ડ મારેલો જોયા, ત્યાં ગયા હતા આપણે જમવાના. થઈ ગયા પાછા રિટર્ન. પેટ પૂજા કરીને સસ્તી ડીશ હતી, 20 રૂપિયામાં અનલિમિટેડ હતી. આપણે આગળ ફોલો કરો ને તો આપણને આ બાજુમાં દેખાણી તો યાદ વહી ગયા. નકર બીજું એટલું એના કરતી ઘણી છેટી આવે છે. ખાવાનું એ સારું હતું એમ, 80 રૂપિયામાં મસ્ત મજા આવી ગઈ. હા વડલ દેખાય છે. વડલ શું કેવા બાર વાદળા ને ડુંગર દેખાય છે. ડુંગર વાદળા નીચે છે. આમાં ઠંડીની મોસમ હોય ને તો ઉપર ચડવાની મજા આવે. ડુંગર ચડવાની ગરમી છે. ગરમીના ટાઈમે ઉપર ચડવાની સવારના 4 વાગે નીકળવું પડે વહેલો ઉઠીને, તો ચડવાની મજા આવે. ગરમી એવી છે ને, ગરમીથી રોજે અને લાગે છે કાંઈ બાજુમાં નથી. આપણને 5000 સીડી છે. ત્યાંથી એટલો મોટો દેખાય જાણીએ તો. એમ છે મસ્ત મજાનું ઘાટું ઘાટું જંગલ. આયલા જાય આપણે ડુંગરની બાજુમાં. વાંદરા ક્યાં ગાયબ થઈ ગયા? અંદર જાય તો આમ બાજુ સિંહ જતા રોગા, હે આંધા રોગા સિંહ ને દીકરા જતા. આપણે સિંહ ને દીપડા જ છીએ. यहाँ पे रिक्शा एक घा कर नाख दीधું ને હવે હાલ્યા જાય.
હા મન અહીંયાથી ડુંગરની શરૂઆત થઈ ગઈ. હવે ડુંગર ચડવાનું. તો ચડવાનો જ ડુંગર. હજી મંકી નથી દેખાતા. ક્યાં ગયા? ઝાડવા કેવા મોટા મોટા છે. આપણા કરતા એવા ઝાડવાય નથી મોટા મોટા. હું દાડું દે હાલ અકબર વાંદરા વાકી ટીંગા ઝાડમાં ઠેકડા માર. આમ નીચે જાય હાલો. અજગર ને સિંહ દીપડાજી ભેગા થાય એના આગળ વાતચીત કરશું થોડી. અંદર જાય ઘાટા ઝાડવા અંદર મોટા મોટા. હા સુકેલી નદી પડી જ્યાં કોરે કોરા પાણા દેખાય છે. ડેમ છે ને ડેમમાંથી પાણી ઓવરફ્લો થાય ને એ બધું અહીંયાથી નીકળે. જો આગળ હવે આવશે ડેમ મોટો. હવે આપણે જાય ત્યાં ને ડેમ આવે. હા એના આગળ મોર આવ્યો ત્યારે મગર હતો. આપણે પક્ષીઓ ચડતા જાય. આપણે કોઈ દી ઉભા રહે. આપણે કોઈ દી ચડ્યા નથી પણ પપ્પા ચડ્યા છે. એનું કહેવાનું થાય છે 5000. જેથી સ્ટાર્ટ થાય ત્યાંથી કરી અને ઉપર છેડા એન્ડ સુધી રોજ 5000 પક્ષી છે. 5000 આમ 3-4 પગથિયા આવે વળી થોડો પથ્થર આવે. તમે ક્યાં ઘર બનાવ્યો તો આપણો? ત્યાં ક્યાંક બનાવે ને ડુંગરમાં. થોડાક પગથિયા આવે સીધો એટલે પોરો ખાતા ખાતા એટલે ડાયરેક્ટ આમાં માણસ રૂડકી જાય ચડી તો શકે. હા એટલે વળી 3-4 પગથિયા વળી પથ્થર આવી જાય. હવામાં ઘરો જો રહેવાની કેવી મજા આવે. ઝાડવા અહીંયા રસ્તો જોજો. હાલો જ જાય અંદર આમ બાજુ. હું જ અંદર જવા જેવું છે. પાછો અહીંયાથી નીકળી આમ. આખો રસ્તો ચડી આવ્યા ત્યારે વાંદરા અહીંયા જ જોવા મળ્યા ઉપર સાહેબ. આખા રસ્તામાં હોય. એવા સાહેબ ઝાડવા અંદર બેઠા છે. હવ ઓલી કેમ ટીંગે? આ તરફ ગયા હતા ને તમે? ડેમ ડેમ. અહીંયા આવે ત્યાંથી પછી ઓલો આપણે જોયું નીચે. ક્યાં ગયો મગર? મગર ક્યાં? ઉપર જો આખા ડુંગરમાં પાણી અહીંયા ભેગું થાય આમ બાજુથી. પછી અમારે જો ઓલી જારી રાખેલ જે લેવલ આવે ને એમાં ઓવરફ્લો થાય બે નીચે ગામમાં. મચ્છી તો અહીંયા ઘણી લાગે. ઓળકો લઈ આવી અહીંયા. તરતી નથી. કાચબો કરે એ રહ્યો. હા એ કાચબો ફરે એ રહ્યો દેખાશે ફોનમાં. એ રહ્યો દેખાય. પાણામાં છેડો છે. ડોકી જતો કાઢી દીધી બારે. શિકાર કરે છે પણ ગોતે છે. હવે ખાધી ખાઈ ગયું. જો લોટ નાખ્યો નહીં ખાઈ ગયું પાછું ખાધું. આગલી ફેર આપણે આવ્યો હતા ને તો જ્યાં પાણકા દેખાય ને ત્યાં સુધી પાણી ભરેલું હતું. પાણી સુકાઈ ગયું છે. વરસાદ લાગે છે. આ ફેરે થયો નથી વધારે. અહીંયા જો આમ બાજુ સુકાઈ છે. પાણકા દેખાય છે. પાણી સુકાઈ ગયું છે. ઓલી જારી આવી ગઈ. ત્યાં સુધી ઓવરફ્લો થાય એટલે પાણી નીકળી જાય જારીમાંથી. આજે તો મચ્છી સાવ ઉપર નથી આવતી.
ભાઈ કેમ પોસ્ટ મારીને ખોટા બોટા નથી પાડતો તમારો પોસ્ટ ના મારો ખોટે ખોટા. તો હવે પાછા રિટર્ન થઈ ગયા છે આપણે દરગાહ ઘર. ને આવા ટાણે આપણે રિક્ષામાં આવ્યા હતા ને જવા ટાણે આપણે હાલીને જાય છે કેમ કે આપણા આગળ પૈસા નથી ભાડાના. જવા ટાણે પણ આવા ટાણે પણ મેં પપ્પાને કીધું હાલીને જાય મજા આવશે હાલીને કેમ કે ચારે બાજુ આવો મોટા મોટા ઝાડવા સરસ મજાનો વ્યૂ છે ઓક્સિજન આવે રાખી આવો. પપ્પાએ કીધું રિક્ષામાં જવું છે હલ્લા છે નહીં મારે છેટું વધારે છે કાંઈ છેટું નથી હાલીને જાય એમાં જ મજા આવે. રિક્ષામાં આવું છે આયલા જાય ને આમ જોતા જાય કાંઈ ખબર ના પડે આમ નિરાતે આપણે બધું જોતા જાય ને આયલા જાય ને ફીલ કરતા જાય નેચર બધું સરખું ફીલ કરતા જાય કુદરતી હવા લેતા જાય. કેવા કેવા હાથીના કાન જેવા તેના પત્તા મોટા પાંદડા વાળો જા કેરીના જાય મોટા ગુંદાના જાય કેવા કેવા અહીંયા આવું તો અહીંયા આવીએ તો ખબર પડે કે આવા ઝાડ હોય છે. ઓછામાં જો 2 ફૂટ અઢી ફૂટ હોય આપણે અહીંયા તો રોકે બાવર જ દેખાતો. બેઠો જ બંદર. રાત પડી ગઈ ને ન્યાજ ચાલુ થઈ ગઈ હવે જોઈએ ન્યાજ નસીબ થાય કે નહીં નગર પછી હોટલ પકડશું કાં ઇમરાનભાઈ હોટલમાં જાશું નગર પછી ભાઈ આવે છે રસ્તામાં નજીકમાં આપણે એને સામે જાય પછી જાય ધીકલામાં ઠેકડો મારવા. હું જે બસ ન્યાજ નસીબ થશે આપણે નસીબ છે ના થાય તો હોટલમાં કા આવ્યો ચા વાળો અહીંયા છે ચા મળે. હાલો ચા પી લો પી હોય ગળદી એટલી છે કે અહીંયા 10-11 વાગ્યા સુધી વારો આવે એમ છે નહીં ન્યાજમાં એટલે આપણે આવી ગયા ઈંડા કરી ખાવા ટેકો થઈ જાય થોડો ગરમ. હું છે બોલો જોતા હારું મામો જોતા હારું મામો એ ટકો કરાવીને આવ્યો છે. હાલો આવી ગઈ ઈંડા કડિયામાં ઈંડા ઓછા ને ઓલી ગ્રેવી રોગી વધારે લાગે છે નહીં ઇમરાનભાઈ શું કરે હવે મજબૂરી છે ને હમણાં બાજુ એટલું છેટી છે. હા ઊંચા બોલાવો શું કે જુનસભાઈ વારો નહીં દે હવે લાગે આ તારો ટકલો દેખાડ કેવો છે. હા હા ઉજારો થઈ ગયો બંધ કામ અંધારો થઈ જાય પાછો. હા હવે બરોબર જુનસભાઈ હવે પલાખી વાળીને બેસી જાય એમ તો ખુરશી છે ખુરશી ઉપર પલાખી વાળશે. હાલો હવે થઈ જાય ચાલુ તુબા કાઢવામાં. હવે રોટી આવી ગઈ હવે જુનસભાઈ થી સહન થતું નથી ભાઈ. હું કે થઈ જાશું ચાલુ હું કે આ લીંબુ ને શું કહેવાય નમક ને બધું નાખી લીધું ને ટોપલો ઉતારીને થઈ જાય ચાલુ. હા હવે રાખી દે સાઈડમાં પછી ખા હાલે.
એન્ટ્રી થઈ ગઈ છે રમવામાં. હે બચ્ચુભાઈ આમ ક્યાં જાવ છે?
સવારનો લોબાન પર લઈ લીધો આપણે ને હવે રિટર્ન થશું ઘર ભેગા આપણે આ ગયા બીજાના ચપ્પલ પહેરી લીધા અહીંયા પહેલા સવારના વાગ્યા 4:30 હવે થશું આપણે ઘરે રિટર્ન તો ચડી ગયા જ રિક્ષામાં ને થઈ ગયા જ હવે રિટર્ન પાછા ઘર ભેગા જનતાનું છેલ્લે છેલ્લે જોઈ લઈએ ગેટનો સીન તો આજનો વિડીયો આપણો અહીંયા રફા દફા થાય વિડીયોમાં મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપણે